હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ ગોપાલ સ્ટડી સર્કલ। આ વિડીયોમાં આપણે સ્ટડી કરીશું સ્ટાન્ડર્ડ 8 ગુજરાતી માધ્યમ। ઓકે, સ્ટાન્ડર્ડ 8 ગુજરાતી માધ્યમ, જેમાં સ્વાધ્યાય 8.3માં ક્વેશ્ચન નંબર 1 છે। નીચેની પદાવલીની દરેક જોડ માટે ગુણાકાર મેળવવાનો છે। એમાં પહેલું આપેલું છે 4p, q વત્તા r। એટલે આ 4p ને કૌંસમાં દર્શાવીશું, ગુણાકારની નિશાની અને q વત્તા r ને કૌંસમાં। આ 4p ને બીજા કૌંસના પહેલા પદ સાથે ગુણવાનું, એટલે 4p ગુણ્યા q, જે અહીંયા લખી દીધા, વત્તા છે તો વત્તા। હવે 4p ને બીજા કૌંસના બીજા પદ સાથે ગુણવાનું, r સાથે ગુણીશું, એટલે 4p ગુણ્યા r, એટલે 4p ગુણ્યા q, એટલે 4pq થયા, વત્તા તો વત્તા 4p ગુણ્યા r, એટલે શું થયું? 4pr થયું। હવે દેખો ab કોમા a ઓછા b છે, આ કેવી રીતે સોલ્વ કરીએ એના જેવું જ છે। તો ab ને પહેલાં a સાથે ગુણીશું, ab ગુણ્યા a, પછી માઇનસની નિશાની। હવે એ બીને બીજા કૌંસના બીજા પદ સાથે, એટલે બી સાથે ગુણીશું। હવે દેખો એ કેટલી વાર છે? 1 અને 1 કેટલી વાર છે? 2 વાર છે। કેટલી વાર છે? 2 વાર છે। એટલે આપણે શું લખીશું? a ની 2 ઘાત ઇન્ટુ b માઇનસ આ બી કેટલી વાર છે? b ગુણ્યા b, એટલે કેટલી વાર થયા? 2 વાર। એટલે આપણે શું લખીશું? b ની 2 ઘાત। એટલે આપણો જવાબ શું આવ્યો? a² b માઇનસ b², એ આપણો ઉત્તર। એ જ પ્રમાણે આપણે અહીંયા પર જોઈ શકીએ છીએ ત્રીજા નંબરનો એક્ઝામ્પલ જુઓ। એમાં ત્રીજા નંબરનો એક્ઝામ્પલ આપણને આપી દીધો છે। શું કહ્યું છે? a વત્તા b, 7a² b²। તો દેખો a વત્તા b ને આપણે કૌંસમાં લખીશું, ગુણાકારની નિશાની કરીને 7a² b² ને પણ કૌંસમાં દર્શાવીએ। હવે દેખો આ 7a² b² છે, એને આપણે પહેલાં a સાથે ગુણીશું, એટલે આપણે જુઓ 7a² ઇન્ટુ b² ગુણ્યા a, પછી વત્તા છે તો વત્તા એ 7a² b² ને હવે b સાથે ગુણીશું, 7a² ઇન્ટુ b² ગુણ્યા b ઇક્વલ્સ ટુ નિશાની। આ 7 એક્ઝેક્ટિસ એટલે એવા ને એવા, a ની 2 ઘાત, ને અહીં ઉપર કેટલા ઘાત કહેવાય? 1, તો 2 ને કેટલા થયા? 3, એટલે a ની 3 ઘાત અને b ની 2 ઘાત એવા ને એવા, વત્તા આ 7 એક્ઝેક્ટિસ એટલે એવા ને એવા, a² પણ એવા ને એવા, b ની ઉપર કઈ દે તો 1 ઘાત ગણાય, એટલે 2 ને કેટલા થયા? 3 ઘાત। એટલે આપણો જવાબ શું આવ્યો? આપણો જવાબ આવ્યો 7 a ની 3 ઘાત b ની 2 ઘાત વત્તા 7a² b ની 3 ઘાત આવ્યો। એ જ પ્રમાણે આપણે ચોથા એક્ઝામ્પલ બાજુ જોઈએ તો a² માઇનસ 9 ને કોમા 4a છે। તો દેખો કૌંસમાં દર્શાવું છું a² માઇનસ 9, ગુણાકારની સાઇન કરીને બીજા કૌંસમાં લખું છું 4a, ઇક્વલ્સ ટુની સાઇન કરીશું। આવા a² ને કોની સાથે ગુણીએ? 4a સાથે, તો a² ગુણ્યા 4a, માઇનસ છે તો માઇનસ। હવે આ 4a ને આપણે કોની સાથે ગુણીશું? 9 સાથે, તો 4a ગુણ્યા 9 મેં લખી દીધા। અને દેખો આ 4 એઝેટિસ હશે, અહીંયા પણ ઉપર કહીને તો 1 ઘાત ગણાય, એટલે 2 ને કેટલા થયા? 3, એટલે 4a ની 3 ઘાત માઇનસ 4 નવા 36 ઇન્ટુ a એવા ને એવા। તો આપણો જવાબ શું આવ્યો? તો આપણો જવાબ આવ્યો છે 4a ની 3 ઘાત માઇનસ 36 શું છે? 4a ની 3 ઘાત માઇનસ 36 આપણો ઉત્તર છે। એ જ પ્રમાણે આપણને 5મા નંબરનો દાખલો આપ્યો છે, ચાલો તે જોઈએ। શું કહ્યું છે? pq વત્તા qr વત્તા rp, કોમા શું છે? 0 છે। તો આપણે પહેલાં કૌંસમાં દર્શાવી દઈએ pq વત્તા qr વત્તા rp, પછી ગુણાકારની સાઇન કરીને અહીંયા આપણે લખી દઉં છું જોડે 0। હવે 0 ને આખી સંખ્યા સાથે ગુણીએ, આખા કૌંસ સાથે ગુણીએ, તો જવાબ હંમેશા શું આવે? 0 આવે। શું આવે? 0। તો આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 8.3માં પહેલો નંબરનો જે પ્રશ્ન હતો એ સોલ્વ કર્યો। સો ગુડ લક એન્ડ બેસ્ટ ઓફ લક ફોર ધીસ વર્ક। થેન્ક યુ।